એક ગરીબ માણસ હતો. એ કામની શોધમાં નીકળ્યો. એણે ગામના શેઠને કહ્યું, શેઠ, મને નોકરીમાં રાખો. શેઠે કહ્યું, શું કરશે તું? હું તમારા ઘરની ચોકી કરીશ. શેઠે કહ્યું, હડ હડ, તારા કરતા કૂતરો મારા ઘરની સારી ચોકી કરે. વળી તારું પેટ ભરવું મને પોસાય નહીં, માટે મારે તારી જરૂર નથી. ગરીબ એક પંડિતને ઘેર જઈ ઊભો, કહે, મને નોકરીએ રાખો, હું તમારી પોથી ઉપાડીશ. પંડિતે કહ્યું, હડ હડ, પોથી ઉપાડવા મારી પાસે ઘોડો છે, મારે તારી જરૂર નથી. પછી ગરીબે ગામના ઠાકોરને કહ્યું, ઠાકોર, મને નોકરીએ રાખો, હું તમારી રૈયત છું, મને દિલ ચાહે તે પગાર આપજો. ઠાકોરે કહ્યું, હડહડ, રૈયત પાસેથી હું નાણાં લઉં છું, આપતો નથી, કરવેરો દઈને હાલતો થા, મારે તારું કામ નથી. ગરીબ હતાશ થઈ ગામ બહાર તલાવડીના કિનારે જઈ બેઠો. તળાવમાં પોયણા ખીલ્યા હતા. ગરીબ માણસ ચાંદનીમાં ખીલેલા પોયણા સામે જોઈ રહ્યો. અચાનક જાણે એક પોયણું હાલ્યું. એની નાની નાની પાંખડીઓએ જાણે હોઠ ઉઘડ્યા હોય એમ ઉઘડી અને એમાંથી અવાજ આવ્યો કે, ભાઈ, હડહડ. ગરીબ ચમક્યો. તે પોયણા સામે જોઈ રહ્યો. પોયણામાંથી ફરી અવાજ આવ્યો, હું તને બોલાવું છું, ભાઈ હડહડ. લે, હું તને મારી 8 પાંખડીઓ આપું છું, તે ઘેર લઈ જા. 2 પાંખડીઓ તું ખાજે, 2 તારી સ્ત્રીને ખાવાનું કહેજે, 2 ચૂલાની રાખમાં સંતાડજે અને 2 તારા ઘરની 2 બાજુ જમીનમાં દાટજે. ત્યાં આટલું બોલતા પાંખડીઓ જોરથી હાલી અને ગરીબે હાથ લાંબો કર્યો. 8 પાંખડીઓ એના હાથમાં આવીને પડી. પાંખડીઓ હાથમાં આવતા હડહડે તળાવની સામું જોઈ હાથ જોડી કહ્યું, તલાવડીમાં વર્ષોથી હડહડ થાવ છું, કોઈ કાંઈ દેતું નથી. એક તે કાંઈક દીધું, તારો ઉપકાર કદી નહીં ભૂલું. હવે તળાવમાંથી કાંઈ અવાજ આવ્યો નહીં. હડહડ પોયણાની પાંખડીઓ લઈને ઘેર આવ્યો. સ્ત્રીએ કહ્યું, શું કમાઈ આવ્યા? આ પાંખડીઓ, 2 તારે ખાવાની, 2 મારે ખાવાની, 2 ચૂલાની રાખમાં સંતાડવાની અને 2 આજુબાજુ જમીનમાં દાટવાની. ગરીબની સ્ત્રી પણ એના જેવી ભોળી હતી. તે બોલી, જે મળ્યું તે માથાભેર. આમ કહી એણે 2 પાંખડીઓ ખાધી અને 2 પાંખડીઓ ચૂલાની રાખમાં સંતાડી. હડહડે પણ એના ભાગની 2 પાંખડીઓ ખાધી અને બાકીની 2 ઘરની બહાર 2 બાજુએ ક્યારો કરીને દાટી દીધી અને તેની ઉપર પાણી રેડ્યું. નવાની વાત એ બની કે માત્ર 2 જ પાંખડીઓ ખાવાથી એ બેઉની ભૂખ મટી ગઈ. હડહડ કહે, આ તો ભારે નવાઈની વાત કહેવાય. સવારે હડહડની સ્ત્રી ચૂલો ચેતવવા ગઈ ત્યારે ચૂલામાંની રાખ ખેસડતા તે નવાઈ પામી ગઈ. રાખમાં સોના મોરોની 2 થેલીઓ હતી. એણે બૂમ પાડી ને પતિને બોલાવ્યો, અરે જુઓ તો ખરા, આ શું છે? હડહડ જોઈને નવા પામ્યું. તેણે કહ્યું, ચૂલાની રાખમાં તો 2 પાંખડીઓ દાટી હતી, તેમાંથી સોના મોરોની થેલીઓ કેવી રીતે બની ગઈ? તેની સ્ત્રીએ કહ્યું, તલાવડી માની કૃપા, બીજું શું? હવે આપણી ગરીબાઈ ગઈ, હવે લોકો તમને હડહડ નહીં કરે. બોલતા બોલતા તે હરખાઈ ગઈ. હવે તેમને ખાવા પીવાની કે પહેરવા ઓઢવાની કાંઈ તકલીફ રહી નહીં. તેમના દિવસો આનંદમાં જતા હતા. વખત જતા હડહડની સ્ત્રીએ એક સાથે 2 દીકરાઓને જન્મ આપ્યો. બંને બિલકુલ એક સરખા. એમની માં પણ એમને જોઈને ભૂલી જાય એટલે એમણે એકની બોચીમાં લાલ ટપકું કર્યું અને બીજાની બોચીમાં લીલું ટપકું કર્યું. આથી એક છોકરાનું નામ લાલ પડી ગયું અને બીજાનું નામ લીલું પડી ગયું. 2 છોકરાઓનો જન્મ થયો. એ જ દિવસે હડહડે જોયું તો એના ઘરની 2 બાજુએ 2 નાનકડા દાડમડીના ઝાડ ઉગી નીકળ્યા હતા. હડહડ કહે, ચાલો
આ પણ ઠીક થયું. બંને છોકરા દાડે ન વધે એટલા રાતે વધે અને રાતે ન વધે એટલા દિવસે વધે. એમ કરતા કરતા એ 7 વર્ષના થયા. એમની 7મી વર્ષગાંઠના દિવસે હળહળે જોયું તો બંને દાડમડી પર મોટા મોટા દાડમ લટકતા હતા. જોઈને હરખાઈ ગયો. કહે, આજે છોકરાઓની જન્મ ગાંઠ છે, એમને આ દાડમ આપીશ. આમ કહી એને બધા દાડમ ચૂંટી લીધા. પછી લાલને કહે, લાલ આ તારા દાડમ, અને લીલુને કહે, લીલુ આ તારા દાડમ. બંને છોકરાઓએ હોશે હોશે દાડમ લઈ તોડ્યા. તો આ શું? દાડમમાંથી આ શું નીકળ્યું? લાલ કહે, મારા દાડમમાંથી ઢાલ તલવાર નીકળી. જેવો હું નાનો એવો મારી ઢાલ તલવાર પણ નાની. અને આ શું? ઓહો, આ તો બખ્તર છે. વાહ, મારું ટચુકડું બખ્તર મને બહુ જ ગમ્યું. તે જ વખતે લીલુ પણ બોલી ઉઠ્યો, એ મારા દાડમમાંથી પણ ઢાલ તલવાર નીકળી. જેવો હું નાનો તેવી મારી ઢાલ તલવાર પણ નાની. અને આ શું? ઓહો, આ તો બખ્તર છે. વાહ, મારું ટચુકડું બખ્તર મને બહુ જ ગમ્યું. બંને છોકરાઓએ શરીરે બખ્તર ચડાવ્યું તો એમને બરાબર બંધ બેસતું થઈ ગયું. પછી બંનેએ કેડે તલવાર બાંધી અને ખભે ઢાલ લીધી. બંને ફક્કડ નાનકડા લડવૈયાઓ જેવા શોભવા લાગ્યા. બંને એકબીજાને કહે, ચાલ ભાઈ, આપણે લડાઈ રમીએ. બેઉ જણા એમની નાનકડી તલવાર વીંજી લડાઈ રમવા લાગ્યા. ચપળતાથી હુમલો કરે અને સામનો ઘા ઢાલ પર ઝીલે. સવારથી સાંજ લગી એમની આ રમત ચાલ્યા કરે. નવાઈની વાત તો એ બની કે છોકરાઓ જેમ ઉંમરમાં મોટા થતા ગયા તેમ આ બખ્તર અને ઢાલ તલવાર પણ મોટા થતા ગયા. એમ કરતા કરતા બંને ભાઈઓ 16 વર્ષના થયા. એમની 16મી વર્ષગાંઠના દિવસે લાલ કહે, ભાઈ લીલુ, આપણી પાસે એક ઘોડો હોય તો સારું. લીલો કહે, સારું જ તો, પણ એક નહીં 2. તેઓ આવી વાત કરે છે ત્યાં તો તેમના ઘરના બારણા આગળ આવી 2 ઘોડાઓએ હણહાટી દીધી. એકનો રંગ લાલ અને બીજો જરી લીલાશ પડતો. લાલ કહે, આ ઘોડો મારો. આમ કહી એ ઠેકડો મારી લાલ ઘોડા પર સવાર થઈ ગયો. લીલુ કહે, આ ઘોડો મારો. અને આમ કહી એ લીલાશ પડતા ઘોડા પર સવાર થઈ ગયો. પછી લાલ કહે, ભાઈ, આપણે ફરવા ઉપડીએ. કહે છે કે દુનિયા ઘણી મોટી છે. હસીને લીલુએ કહ્યું, તો આપણે ક્યાં નાના છીએ. મા બાપના આશીર્વાદ લઈ બંને ભાઈઓ લાલ અને લીલુ ઘોડે સવાર થઈ દુનિયા જોવા નીકળી પડ્યા. જતા જતા 2 માર્ગ આવ્યા. લાલ કહે, આપણે બંને એક જ દિશાએ જઈએ. એ કરતા બંને જુદી જુદી દિશાએ જઈએ તો એ સારું નહીં? તો સારું જ તો. બેઉ સાથે એક જગ્યાએ જઈશું તો એક પરાક્રમ થશે અને 2 જગ્યાએ જઈશું તો 2 પરાક્રમ થશે. એક કરતા 2 સારા, એમાં કશી શંકા નહીં, લીલુએ કહ્યું. એટલે લાલ ગયો જમણી તરફ અને લીલુ ગયો ડાબી તરફ. જતા જતા લાલ એક ગામમાં આવી પહોંચ્યો. જુએ તો આખું ગામ રોવા ચડેલું. બધા સાતી કૂટે, માથાના વાળ પીખે અને રડે. લાલ કહે, અરે ભાઈઓ, તમે કેમ રડો છો? પણ રડવામાંથી વખત મળે તો ભાઈઓ જવાબ આપે ને. લાલ કહે, અરે બહેનો, તમે કેમ રડો છો? પણ બહેનોને રડવામાંથી વખત મળે તો જવાબ આપે ને. છેવટે લાલથી ન રહેવાયું. તેણે ઘોડા પર બેઠા બેઠા એક જણાને બોચીમાંથી પકડ્યો અને કહ્યું, બોલ, કેમ આટલું બધું રડે છે? પેલો રોતા રોતા કહે, કુંવરી. લાલે કહ્યું, શું કુંવરીનું? વળી પેલો પાછો રોવા ચડ્યો. રોવા આડે વખત મળે તો જવાબ દે ને.
લાલ હવે ખીજાયો. તેણે કહ્યું, કુંવરી કુંવરી શું કરે છે? બોલ ઝટ, નહીં તો હમણાં મારી કેડેથી આ ખેંચું છું. આમ કહી એણે તલવાર પર હાથ નાખ્યો. હવે પેલાએ કહ્યું, ગામમાં તંબાળુ રાક્ષસ પેંધો પડ્યો છે. રોજ એને એક માણસનો ભોગ ધરવો પડે છે. આજે રાજકુંવરીનો વારો આવ્યો છે. તંબાળુ રાક્ષસ આજે રાજકુંવરીને ખાઈ જશે. એ શોકમાં અમે રડીએ છીએ. રોજ આ વખતે રડવાનો અમારો નિયમ છે. લાલે કહ્યું, રડવાને બદલે બધા ભેગા થઈને તંબાળુ રાક્ષસની સામે લડો ને એને મારી કાઢો. પેલાએ રોતા રોતા કહ્યું, અમને રોતા આવડે, એવું લડતા ન આવડે. લડીએ ને બધા મરીએ, એના કરતા રોજ એક જણ મરે એ શું ખોટું? પછી લાલે જાણી લીધું કે રાજકુંવરી ક્યાં છે. ગામથી દૂર જંગલના સીમાડે રાજકુંવરી એક વિશાળ વડના ઝાડ હેઠળ સૂનમૂન બેઠી હતી. કોઈ જુવાન ઘોડે સવારને પોતાની તરફ આવતો જોઈ તેણે દૂરથી કહ્યું, અરે અભાગી, ભાગી જા, નહીં તો આ તંબાળુ રાક્ષસ મારી સાથે તને ખાઈ જશે. સૂરજ પેલી ટેકરી પાછળ નમે એટલી વાર છે. સાંભળે લાલનું મન કંઈક વિચારે ચડી ગયું. કંઈ પણ બોલ્યા વગર તેણે તરત ઘોડો પાછો વાળ્યો ને ગામમાં આવ્યો. ગામમાંથી એણે એક મોટો આયનો લીધો અને એ આયનાને લઈને પાછો મારતે ઘોડે વડ હેઠળ આવીને ઊભો. ટેકરી પાછળ સૂરજ ડૂબવાને હવે થોડીક વાર હતી. ત્યાં લાલે કહ્યું, કુંવરી, ઉતારો તમારી સાડી. કુંવરીએ તરત જ સાડી ઉતારી આપી. આયનાને વડના થડ સાથે ટેકવી લાલે તેના પર કુંવરીની સાડી ઉડાડી દીધી. પછી તરત કુંવરીએ કહ્યું, તંબાળુ આવે કે તરત આયના પરથી આ સાડી ખેંચી લઈ ને તમે વડની પાછળ સરકી જજો. પછી જે થાય તે જોયા કરજો. જરાય બીતા નહીં. લાલની યોજના રાજકુંવરી કઈ સમજી નહીં, પણ એના કહ્યા પ્રમાણે કરવાનું એને કબૂલ કર્યું. હવે લાલ બાજુના એક ઝાડ પાછળ સંતાઈ ગયો. એટલામાં ખાવ ખાવ કરતો તંબાળુ રાક્ષસ આવી પહોંચ્યો. દૂરથી એણે લાલ સાડીમાં બેઠેલી રાજકુંવરીને જોઈ. તે બોલ્યો, વાહ, આજે તો વરખ બહુ સારો મળ્યો છે. મૂછો આમળતો, દાંત ભચડતો, ઠેકડા ફરતો તે આગળ વધ્યો. ત્યાં કઈ ઘડીએ આયના પરથી સાડી ખેંચીને રાજકુંવરી વડની પાછળ સરકી ગઈ તેની એને ખબર પડી નહીં. એ સીધો જ આયનાની સામે આવી ઊભો ને રાજકુંવરીને ત્યાં ન જોઈ બોલ્યો, ક્યાં ગયો મારો ભરખ? ત્યાં એની નજર આયના પર પડી. જોયું તો સામે મહાભયંકર રાક્ષસ મૂછો આંબળતો, દાંત ભચડતો ઊભો હતો. તંબાળુ સમજ્યો કે આ દુષ્ટ મારા ભરખને હોયા કરી ગયો છે. એટલે એણે એની સામે જોર જોરથી દાંત કચકચાવ્યા તો સામો પેલાએ દાંત કચકચાવ્યા. એણે મુક્કી ઉગામી તો સામે પેલાએ મુક્કી ઉગામી. એણે આંખો ફાડી તો પેલાએ આંખો ફાડી. એણે મોં ફાડ્યું તો સામે પેલાએ પણ મોં ફાડ્યું. તંબાળુ કહે, દુષ્ટ, હું તને જીવતો નહીં મેલું. મારો ભરખ ખાઈ જનાર તું કોણ? તું શું સમજે છે તારા મનમાં? આમ કહી એણે નખ અને દાંત વડે એ દુષ્ટને ફાડી ખાવા હલ્લો કર્યો, એટલે કે હુમલો કર્યો. તડાક કરતા આયનાના ટુકડા થઈ ગયા અને એ એક એક ટુકડામાં પાછો રાક્ષસ દેખાયો. તંબાળુ કહે, તું માયાવી છે? તો હુંય માયાવી છું. તું લાખ રૂપ ધરશે તો હું લાખ કોળિયા કરીને તને ખાઈશ ને આમ કહી એણે બંને હાથે કાચના ટુકડા ઉપાડીને પેટમાં વરવા માંડ્યા. એમ આખા આયનાના સેંકડો હાડા ટુકડા એના પેટમાં પહોંચી ગયા. રાક્ષસે હોયા કરી અને પેટ પર હાથ ફેરવવા માંડ્યો અને પેટમાં પડેલા ધારદાર કાચથી એનું જઠર અને આંતરડા ચીરાવા માંડ્યા. તંબાળુ રાક્ષસ ચીસ પાડી ઉઠ્યો. ઓ મારે, હું મરી જાઉં છું. ત્યાં ઝાડ પાછળ
સંતાયેલો ઘોડેસવાર લાલ એની સામે આવીને ઊભો ને બોલ્યો, કેમ દોસ્ત તંબાળુ, રાજકુંવરીનો સ્વાદ કેવો લાગ્યો, કેવો છે? લાલને પકડવા તંબાળુ દોડ્યો, પણ એના પેટમાં કાચના ટુકડાઓએ એનું ઘમસાણ મચાવ્યું છે. એ ઉથલીને નીચે પડ્યો, પણ એથી તો એનું પેટ ચીરાઈ ગયું અને એ ચીસ પાડીને મૂવો એટલે કે મરી ગયો. હવે આ લાલે રાક્ષસને પોતાના ઘોડાના પૂંછડે બાંધ્યો, પછી કુંવરીને લઈને એક ગામમાં પાછો આવ્યો. રાક્ષસને મરેલો જોઈ અને રાજકુંવરીને જીવતી પાછી આવેલી જોઈ આખું ગામ આનંદમાં આવી ગયું. મહેલમાંથી નીકળી લાલનો સત્કાર કરવા રાજા ને રાણી ઉઘાડા પગે બહાર આવ્યા. એમને એવો આનંદ થયો કે તે જ દિવસે તેમણે ઘડિયા લગ્ન લઈ કુંવરીને લાલની સાથે પરણાવી દીધી અને પોતાના માથાનો મુંગટ ઉતારી લાલના માથા પર પહેરાવી દીધો. હવે લાલ રાજા થયો. થોડા દિવસ પછી લાલ પોતાના મહેલની અગાસી ઉપર ચડીને જોતો હતો. ત્યાં દૂર ઊંચી ટેકરી પર સૂરજના તડકામાં જગારા મારતો એક ગઢ એના જોવામાં આવ્યો. એણે રાજકન્યાને પૂછ્યું, પેલું શું છે? રાજકન્યાએ તરત જ પોતાની બે આંખે હાથ આટા દીધા અને કહ્યું, ઓ માં, એ તરફ નજર કરવાની મનાય છે. એ તંબાળુ રાક્ષસનો તંબાળુ ગઢ છે. એ ગઢનો એવો જાદુ છે કે એના તરફ નજર નાખતા જ ત્યાં જવાનું મન થાય છે અને જે ત્યાં જાય છે એ ફરી પાછો ઘેર આવી શકતો નથી. લાલે કહ્યું, પણ હું ઘેર પાછો આવીશ. રાજકન્યા ભયથી ફફડી ગઈ. તેણે કહ્યું, હું તમને ત્યાં નહીં જવા દઉં. જવાબમાં લાલ કાંઈ બોલ્યો નહીં, પણ એ જ દિવસે રાજકુંવરીને ખબર ન પડે એવી રીતે એ પોતાના લાલ ઘોડા પર સવાર થઈને તંબાળુ ગઢ તરફ ચાલી નીકળ્યો. ગઢની નજીકમાં ગાઢ જંગલ હતું. ત્યાં ઘોડાને ચરવા છૂટો મૂકી દઈ એ પગપાળા ટેકરી પર ચડી ગઢ પાસે આવ્યો ને ગઢના દરવાજા આવીને એને બૂમ પાડી, એ કોણ છે ગઢમાં? ગઢ ઉગાડો. કંઈ જવાબ ન મળ્યો. એને ફરી બૂમ પાડી, એ કોણ છે આ ગઢમાં? ગઢ ઉગાડો. પણ કોઈ દરવાજો ઉગાડવા આવ્યું નહીં. લાલે ફરી બૂમ પાડી, પણ દરવાજો ઉઘડ્યો નહીં. ત્યારે લાલે જોરદારથી દરવાજાને લાત મારી. દરવાજો ધણધણી ઉઠ્યો અને તેની સાથે એક સામટા 1000 કાગડા કાકા કરતા હોય એવો અવાજ આવ્યો અને દરવાજાની અંદર એક ડોકાબારી ઉગાડી. ડોકાબારીમાંથી એક મહાકદરૂપી ડોશીનું મોં દેખાયું. ડોશીએ કહ્યું, તું કોણ છે? અહીં કેમ આવ્યો છે? લાલે કહ્યું, હું લાલ છું, તંબાળુ રાક્ષસને મારનારો. એને માર્યો પછી આ ગઢ પર મારો અધિકાર થાય છે. ડોશી થોડી વાર લાલની સામે જોઈ રહી અને પછી બોલી, ઓહો, તું તંબાળુને મારનારો? તો મારે તારાથી બીવું પડે. હું તંબાળુની માં છું. આવ, અંદર આવ. ગઢ હવે તારો જ છે. આમ કહી એણે ફટ દઈને દરવાજો ઉગાડી નાખ્યો. લાલ દરવાજામાં દાખલ થયો કે એની પાછળ દરવાજો એને મેળે બંધ થઈ ગયો. ડોશી એને લઈ ચાલી. ગઢ ખરેખર ખૂબ સુંદર હતો. ડોશી એને ગઢના બાગ બગીચાઓ બતાવતી ચાલી. સાથે સાથે મનમાં કહે, બચ્ચાજી, હવે તમે મારી મુઠ્ઠીમાં છો. મારા દીકરાને તે માર્યો છે તો હું તને રીબાવીને મારીશ. ફરતા ફરતા ડોશી તેને એક વિશાળ ખંડમાં લઈ આવી. અહીં લાલે જોયું તો અસંખ્ય માણસો હાડ પિંજર જેવા થઈને પડ્યા હતા. લાલે કહ્યું, અર, આ બાપડાઓ કોણ છે? ડોશીએ કહ્યું, કોણ? તે તારી રયત. આજ લગી તેઓ તંબાળુની રયત હતા, હવે તારી. લાલે કહ્યું, એ લોકો જીવતા છે કે મરેલા? ડોશીએ દાંત ભીસી કહ્યું, જીવતા, જેવો તું જીવતો છે એવા. લાલે કહ્યું, તો
મરેલા જેવા કેમ દેખાય છે? ડોશીએ કહ્યું, થોડાક વખત પછી તું એવો દેખાશે. જે ગઢમાં રહે છે તેની આવી દશા થાય છે. લાલે કહ્યું, પણ હું આ ગઢમાં રહેવાનો નથી. હું માત્ર ગઢ જોવા અહીં આવ્યો છું. ડોશીએ કહ્યું, ગઢ જોયા પછી તને એ છોડીને જવાનું મન નહીં થાય. તું અહીં જ રહી જવાનું. ડોશી હવે લાલને એક નવા જ ખંડમાં લઈ ગઈ. આખો એ ખંડ ચાંદીના થાંભલાઓ પર ઊભો કરેલો હતો. એની ભીતો સોને જડેલી હતી. એની બારી બારણા પણ હીરા મોતીથી જડેલા હતા. ડોશી કહે, આ તારો દરબાર ખંડ છે. આ તારો દરબાર ખંડ છે ને મજાનો? લાલે કહ્યું, છે તો મજાનો. ડોશી હસીને કહે, હવે હું તને તારો ધન ભંડાર દેખાડું. આમ કહી એ લાલને સાંકડી ગલીઓમાં થઈને લઈ ચાલી. ઘડીકમાં ઉતરવાનું આવે, ઘડીકમાં ચડવાનું આવે. એમ કરતા કરતા એક અંધારી ગલી આવી. ડોશીએ કહ્યું, લાલ, બીક નથી લાગતી ને? બીક લાગતી હોય તો કહી દે કે હું બીવું છું. વીર પુરુષથી બીવું છું એમ કેમ કહેવાય? અને ખરેખર લાલ નહોતો બીતો. એ હિંમતથી ડોશીમાની પાછળ ચાલતો હતો. આગળ જતા એટલું અંધારું આવ્યું કે આગળ ચાલતી ડોશી દેખાતી નહોતી. માત્ર ડોશીનો બોલ જ સંભળાતો હતો. ડોશી કહેતી હતી, અહીં તારો કિંમતીમાં કિંમતી ભંડાર છે લાલ, માત્ર 4 ડગલા ભરવાના છે. આમ કહી ડોશી જરા બાજુએ સરકી ગઈ. ડોશીની પાછળ જાવશું સમજીને લાલ આગળ વધ્યો. ત્યાં એનો પગ લથડ્યો અને એ ઊંડા કૂવામાં જઈને પડ્યો. ડોશીએ ભયાનક હાસ્ય કરી કહ્યું, બસ હવે તું અહીં પડ્યો મર ને મારા દીકરાને મારવાની સજા ભોગવ. આમ કહી ડોશીએ કૂવાનું મોં બંધ કરી દીધું, એને ઢાંકણું દઈ દીધું. લાલ અહીં તંબાળુ ગઢમાં ફસાઈ પડ્યો, પણ ગામમાં કોઈને એ વાતની ખબર નથી. રાજ કન્યા ચિંતા કરે છે કે લાલ ઘોડા પર સવાર થઈને લાલ તંબાળુ ગઢ તરફ ગયા લાગે છે. એ સાંભળીને રાજકન્યાને હૃદયમાં ફાળ પડી. તંબાળુ ગઢમાં ગયેલું કોઈ કદી પાછું આવતું નથી એની બધાને ખબર હતી. તેથી કે રાજકન્યાના શોકનો પાર ન રહ્યો નહોતો. એણે લાલની શોધમાં ચારે બાજુ માણસો દોડાવ્યા, પણ માણસો 3 દિશાએ જાય, પણ તંબાળુ ગઢની દિશામાં કોઈ જાય નહીં. બધા કહે, તંબાળુ ગઢ તરફ શોધ કરવા જવા કરતા અમને ઘેર બેસી શોક કરવો વધારે ફાવશે. એટલે બધા દિવેલિયા મોં કરી શોક પ્રગટ કરવા લાગ્યા. આમ આખો દિવસ વીતી ગયો. બીજે દિવસે વહેલી સવારે એક અસવાર આવી ગામના દરવાજા આગળ ઊભો. એને જોતા જ દરવાજો ઉગાડી દીધો ને લડી સલામો કરી કહ્યું, પધારો લાલ મહારાજ, પધારો. ઘડીકમાં વાત બધે ફેલાઈ ગઈ કે લાલ મહારાજ આવી ગયા. લોકોની ટોળા ઘોડે સવારને સલામો ભરવા લાગ્યા. કોટવાલે અને સેનાપતિએ પણ આવીને સલામો કરીને કહ્યું, મહારાજ, કાલે સવારના આપ ગયા ત્યારથી આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. કારણ કે તંબાળુ ગઢમાં ગયેલું કોઈ કદી પાછું આવતું નથી. ત્યાંથી પાછા આવનાર આપ પહેલા છો, પણ આપનો ઘોડો જરી બદલાઈ ગયો લાગે છે. તંબાળુની હવા લાગતા એ લાલ મટી લીલો થઈ ગયો છે. આ અસવાર બીજો કોઈ નહીં પણ લાલનો ભાઈ લીલુ હતો. ઠેક ઠેકાણે પરાક્રમો કરી એ ફરતો આજે અહીં આવી ચડ્યો હતો. લડીને લોકો એને લાલ મહારાજ કહી સલામો ભરતા હતા. તે પરથી એ સમજી ગયો કે મને બધા લાલ સમજે છે. બંને ભાઈઓ ચહેરે મોહરે બધી વાતે એવા એક સરખા હતા કે આવી ભૂલ થાય એ સ્વાભાવિક હતું. લીલુએ પોતાની સાચી ઓળખાણ આપી નહીં.
પણ એને ધીરે ધીરે એટલું સમજી લીધું કે લાલ તંબાળુ ગઢમાં ગયો છે અને હજી ત્યાંથી પાછો આવ્યો નથી. મારે જરૂર એ કંઈક મુસીબતમાં હોવો જોઈએ. તંબાળુ ગઢમાં જઈ લાલ જીવતો પાછો આવ્યો છે એવું જ સૌ સમજતા હતા અને તેથી એમને એટલો બધો આનંદ થયો હતો કે ગામમાં ઘેર ઘેર ઉત્સવ મંડાઈ ગયો હતો. લીલુએ પણ લોકોનો એ ભ્રમ દૂર કર્યો નહીં, કારણ કે એના મનમાં લાલની ચિંતા હતી અને લાલને કેવી રીતે ઉગારવો તેના જ મનમાં વિચાર ચાલતા હતા. રાજકન્યા પણ લીલુને લાલ સમજી બેઠી હતી. તેણે કહ્યું, તંબાળુ ગઢ જઈને શું જોઈ આવ્યા એ મને કહો. મને એ જાણવાનું બહુ મન છે. લીલુએ કહ્યું, આવી વાતો વિરામ વખતે થાય, અત્યારે એનો વખત નથી. રાજકન્યાએ કહ્યું, સાચી વખત નથી. લીલુએ કહ્યું, તમે તો સમજો છો, કહો. વીરને પહેલું વચન કે પહેલો વિરામ? રાજકન્યાએ કહ્યું, પહેલું વચન. લીલુએ કહ્યું, બસ તો તંબાળુ ગઢમાં થોડુંક કામ બાકી મૂકીને આવ્યો, એ પૂરું કરું પછી આપણે નિરાંતે વાતો કરીશું. શું? રાજકન્યાએ કહ્યું, તે શું ફરી પાછું તમારે તંબાળુ જવું છે? લીલુએ કહ્યું, હાસ તો કામ કઈ અધૂરું છોડાય. આમ કઈ લીલુડા ઘોડા પર સવાર થઈ એણે તંબાળુ ગઢ તરફ ઘોડો મારી મૂક્યો. ત્યાં એણે ગઢની પાસે જંગલમાં લાલ ઘોડાને ચરતો જોયો. લાલના ઘોડાને જોઈ લીલુના ઘોડાએ આનંદમાં હણહણાટી દેવા માંડી. લીલુ ઘોડા પરથી નીચે ઉતરી ગયો. બે ઘોડાઓને તેણે ત્યાં ચરવા છોડ્યા અને પોતે પગપાળો તંબાળુ ગઢના દરવાજા આગળ આવી ઊભો. પછી એણે બૂમ પાડી, એ દરવાજો ખોલો. એવા સતાવાઈ અવાજે એણે બૂમ પાડી કે એના અવાજથી દરવાજો ધણધણી ઉઠ્યો. ડોશી દોડતી આવી. આ વખતે ડોકાબારી ઉઘાડોને બદલે એણે આખો દરવાજો જ ઉગાડી નાખ્યો. પણ આવનારની સામે નજર પડતા એ હબકી ગઈ. કહે, લાલને તો મેં ભોંયરામાં કેદ કર્યો છે અને અહીં એ આવ્યો ક્યાંથી? નક્કી એનું ભૂત 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 કરી એ નાઠી. પણ લીલુ એની પાછળ પડ્યો. દોડીને એને બોચીમાંથી પકડી. ડોશી કહે, હું જાણું છું તું કોણ છે. તું લાલનું ભૂત. લીલુએ કહ્યું, હા, હું લાલનું ભૂત છું અને હું લાલને છોડાવવા આવ્યો છું. બોલ, લાલ ક્યાં છે? એટલે ડોશી કહેવા લાગી. એટલે ડોશીએ કહ્યું કે નહીં કહું. તું ભૂત છે તો શોધી કાઢને એને. આમ કહી એણે ફરી લીલુની પકડમાંથી છૂટી અને ભાગી અને દાંતનો એવો કચુડાટ બોલાવવા લાગી કે દાંત વચ્ચે કદાચ પહાડ આવે તો પહાડના ભૂક્કા થઈ જાય. લીલુએ જોયું કે ડોશી ભાગી ગઈ તો પછી લાલનો પત્તો નહીં લાગે. એટલે એ તલવાર તાણી ડોશીની ઉપર ઘસ્યો અને એક જ ઝાટકે એણે ડોશીના બે પગ ઘૂંટીમાંથી તોડી નાખ્યા. ડોશી ઢગલો થઈને પડી ને ચીસો પાડવા લાગી, મારી નાખી, આ ભૂતડાએ મને મારી નાખી. લીલુ કહે, બોલ, લાલને ક્યાં પૂર્યો છે? ડોશી રોતી રોતી કહે, મને સાજી કરે તો કહું. લીલુ કહે, ભાંગલા પગ તે કદી સાજા થતા હશે. હવે તારા હાથ નહીં ભાંગું, બસ. ડોશી કહે, નહીં, મારા પગ સાજા કર. લીલુ કહે, એ કેવી રીતે બને? ડોશી કહે, પેલો બગીચો દેખાય છે ને, એમાં એક છોડ ઉગેલો છે. એના પાંદડા ઘોડાના મોંના આકારના છે. એના 7 પાંદડા લાવી તું પેલા કુંડમાં નાખ, પછી મને એ કુંડામાં લઈ જા. એક ડૂબકી મારતા જ હું હતી તેવી થઈ જઈશ. લીલુ કહે, પણ તું હતી એવી થઈ જાય એથી મને શો ફાયદો? ડોશી કહે, હું તને તારો ભાઈ દેખાડીશ કે દઈશ. રાક્ષસનું વચન. હા, રાક્ષસનું વચન. અમે રાક્ષસો કદી વચન કરતા નથી, એ તે તું જાણતો હશે.
જાણું જ છું, લીલુએ કહ્યું. આટલું કહી લીલુએ ડોશીએ બતાવેલા બગીચામાં ગયો. ત્યાં એક છોડ પર ઘોડાના મોંના આકારના પાંદડા હતા. તેમાંથી 7 પાંદડા લાવી તેણે કુંડામાં નાખ્યા. પાંદડા કુંડામાં પડ્યા કે કુંડના પાણીનો રંગ લાલ થઈ ગયો અને પાણી સગડી પર ગરમ થતું હોય એમ ગરમ થઈ ગયું અને એમાંથી વરાળ નીકળવા માંડી. પછી લીલુએ ડોશીને ઉંચકી કુંડના પાણીમાં મૂકી. ડોશીએ તરત જ માછલીની પેઠે ડૂબકી મારી. બીજી જ પળે એ 2 પગે સાજી થઈ ગઈ. લીલુએ ડોશીનો હાથ પકડી એને પાણીમાંથી બહાર કાઢી. હવે ડોશી લીલુને પેલા ભોંયરામાં લઈ ગઈ, પણ આ વખતનો રસ્તો કોઈ બીજો જ હતો. લાલને એ અંધારી ગલીમાં થઈને લઈ ગઈ હતી. લીલુને એ અજવાળામાં થઈને લઈ ગઈ. ભોંયરામાં લાલ અધમુઆ જેવા થઈને પડ્યો હતો અને ભૂખ તરસથી પીડાતો હતો. લીલુએ એને ભાનમાં આણ્યો. લીલુના ટેકે ટેકે લાલ બહાર આવ્યો. હવે લીલુએ લાલને પેલા પાંદડાવાળા કુંડમાં ઉતાર્યો. લાલે કુંડમાં ડૂબકી મારી કે તરત જ પેલા જેવો તાજો માજો થઈ ગયો. હવે એ લીલુને ભેટી પડ્યો. એના આનંદનો પાર નહોતો. એણે કહ્યું, લીલુ, તું તો બચી ગયો, પણ પેલા ઓરડામાં પુરાયેલા અસંખ્ય અભાગ્યાઓનું શું? આવ, એમને આપણે છૂટા કરી દઈએ. તરત બંને ભાઈઓ દોડ્યા. વિશાળ ખંડમાં જાણે હાડપિંજર પડ્યા હોય એમ સેંકડો માણસો હતા. 2 ભાઈઓ ઊંચકીને એ બધાઓને કુંડ પર લઈ આવ્યા અને દરેકને કુંડના પાણીમાં ડૂબકી મરાવી. બધા પહેલા જેવા યુવાન હતા એવા યુવાન બની ગયા. પોતાને બચાવનાર આ બંને ભાઈઓનો તેમણે જય જયકાર કર્યો. લાલે હવે ડોશીને કહ્યું, હવે આ ગઢ અમારો થયો. ડોશી, બોલો, હવે તમારે શું કરવું છે? ડોશીએ કહ્યું, હવે ગઢ તારો નથી ને મારોય નથી. નિર્ભય માણસોનો પગ નહોતો પડ્યો ત્યાં લગી આ ગઢ રાક્ષસનો હતો. ત્યાં લગી આ ગઢ અજય હતો. હવે એ જમીન દોસ્ત થઈ જશે. આટલું કહ્યું ત્યાં પૃથ્વીના આંતરડામાંથી ગુડુડુડુ કરતો અવાજ ઉઠ્યો અને જોતામાં કોટ કાંગરા, બાગ બગીચા, મહેલ મિનારા વગેરે સાથે આખો એ ગઢ જમીનમાં ઉતરી પડ્યો અને તેની સાથે ડોશી અદ્રશ્ય થઈ ગઈ. જાણે ધરતી અને ગળી ગઈ. ખુલ્લા મેદાનમાં રહ્યા માત્ર 2 ભાઈઓ અને એમણે છોડાવેલા પેલા જુવાનિયાઓ. મેદાનમાં ચરતા 2 ઘોડા હવે લાલ અને લીલુની પાસે આવી ઉભા. એક પર લાલ સવાર થયો અને બીજા પર લીલું. 2 ભાઈઓની સવારી ચાલી. પેલા જુવાનિયાઓ 2 ભાઈઓનો જય જયકાર બોલાવતા એમની પાછળ ચાલ્યા. બંને ભાઈઓએ નગરના દરવાજામાં પ્રવેશ કર્યો. ત્યાં આખું ગામ એમનું સામયું કરવા ભેગું થઈ ગયું. બધા કહે, લાલ મહારાજ 1 નથી 2 છે, આમ કહેવા લાગ્યા. આ સાંભળી લાલ અને લીલુ હસ્યા. 2 ભાઈઓને સાથે જોયા ત્યારે રાજકન્યાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. ભૂલ સમજાતા તે જોરથી હસી પડી. આવી રીતે બધા જેને ગરીબ કહી હળહળ કરતા હતા એવા ગરીબ હળહળનો દીકરો લાલ અને પોતાના ભુજને બળે રાજા થયો અને લીલુ વજીર થયો. મિત્રો, અહીંયા અમારી વાર્તા પૂરી થાય છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, અને તમે અમને સપોર્ટ આપો અને તમારા સપોર્ટની જરૂર છે. જય માતા.